સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ રેલવેમાં મિત્રો સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો પાસે ખૂબ જ ઉમદા સુવર્ણ તક આવી છે, જેમાં મિત્રો રેલવેમાં 6557 જેટલી જગ્યાઓ માટે ટેકનિશિયનની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। માસિક પગાર મિત્રો 30,000થી શરૂ થશે અને મિત્રો શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, ITI અને ડિપ્લોમા પાસ હોવું જોઈએ અને 29 જુલાઈ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। હવે મિત્રો વિગતવાર જોઈએ તો મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયનની 6557 પદો પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સરકારી નોકરીના સપના જોતા લાખો યુવાનો માટે એક સુવર્ણ તક છે। આ ભરતી ઝુંબેશમાં ટેકનિશિયન ગ્રેડ 1, સિગ્નલ અને ગ્રેડ 3 જેવા મહત્વના પદોનો સમાવેશ થાય છે। જે ઉમેદવારો લાંબા સમયથી રેલવેની કારકિર્દી બનાવવા માટે સજ્જ હતા તેવા ઉમેદવારો પસંદગી પામેલ ઉમેદવારોના ગ્રેડ મુજબ 19,900 થી 29,200 સુધીનું આકર્ષક વેતન મળવાપાત્ર રહેશે। યોગ્યતાની વાત કરીએ તો ધોરણ 10 પાસ સાથે ITI અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર ગણવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારો વિલંબ કર્યા વિના સત્તાવાર વેબસાઇટ મિત્રો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતો તેની તો RRBની ઓફિશિયલ વેબસાઇટ www.rrbapply.gov.in ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ છેલ્લી છે તે મિત્રો 29 જુલાઈ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો ઓનલાઈન સબમિટ કરવાની રહેશે। તૈયારી કરી રહેલા ઉમેદવારો મહત્વની સલાહ એ છે કે લેખિત પરીક્ષા અને મેડિકલ તપાસ દ્વારા થતા સ્પર્ધાત્મક પ્રક્રિયામાં સફળતા મેળવવા માટે ફોર્મ ભરતી વખતે તમામ વિગતો ચોકસાઈથી ભરવા વિનંતી। શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો જે ફરજિયાત છે તો મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલના પદ માટે ઉમેદવારે ફિઝિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇન્સ્ટ્રુમેશન વિષયો સાથે બેચલર ઓફ સાયન્સ BSc ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા આ સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા ઉમેદવારો પાત્ર ગણવામાં આવશે। બીજી તરફ ટેકનિશિયન ગ્રેડ 3 ના પદ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસની સાથે સંબંધિત ટ્રેડમાં ITI કરેલ હોવું ફરજિયાત છે। તો આ પ્રમાણે મિત્રો રેલવેમાં 6557 જેટલી ટેકનિશિયનની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। પગાર ધોરણ 30,000, ધોરણ 10 પાસ, 29 જુલાઈ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારોને વિનંતી, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।